CCC in Gujarat, Unit 3.5.1 Paragraph Indenting. Topic 3.4.1.1 Indenting શું છે? 1.2 પેરેગ્રાફ ઇન્ડેન્ટિંગ કરવાની પ્રક્રિયા. 1.3 ટિપ્સ અને 1.4 નોંધ. ઇન્ટ્રોડક્શન. પેરેગ્રાફનું ઇન્ડેન્ટિંગ એ ટેક્સ્ટ લાઇનના બાજુમાં ખૂણામાં ઠેકાણું છે જે ડોક્યુમેન્ટને વધુ વ્યવસ્થિત અને સરળ વાંચન માટે બનાવે છે. પેરેગ્રાફના ઇન્ડેન્ટિંગથી ડોક્યુમેન્ટમાં વિવિધ પેરેગ્રાફની અલગતા અને સુવ્યવસ્થા વધે છે. નીચે પેરેગ્રાફનું ઇન્ડેન્ટિંગ કેવી રીતે કરવું તે અંગેની વિગતવાર માહિતી છે. ઇન્ડેન્ટિંગ શું છે? ઇન્ડેન્ટિંગ આનો અર્થ એ છે કે પેરેગ્રાફની શરૂઆતમાં કે પૃષ્ઠની બહાર એક ચોક્કસ અંતર રાખવું. પ્રકાર. ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ. પેરેગ્રાફની પ્રથમ લાઇનને ઇન્ડેન્ટ કરવું. રાઇટ ઇન્ડેન્ટ. પેરેગ્રાફની જમણી લાઇનને ઇન્ડેન્ટ કરવી જ્યારે પ્રથમ લાઇન સામાન્ય રીતે સાદી રહે છે. લેફ્ટ ઇન્ડેન્ટ. પેરેગ્રાફની ડાબી લાઇનને ઇન્ડેન્ટ કરવી જ્યારે પ્રથમ લાઇન સામાન્ય રીતે સાદી રહે છે. પેરેગ્રાફ ઇન્ડેન્ટિંગ કરવાની પ્રક્રિયા. ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ. ટેક્સ્ટ પસંદ કરો. પહેલા તમારે જે પેરેગ્રાફને ઇન્ડેન્ટ કરવો છે તેને પસંદ કરો. હોમ ટેબ પર જાઓ. વર્ડ ડોક્યુમેન્ટમાં હોમ ટેબ પર ક્લિક કરો. પેરેગ્રાફ વિકલ્પ. પેરેગ્રાફ વિભાગમાં નાના તીરના બટન પર ક્લિક કરો જે પેરેગ્રાફ સેટિંગ્સને ખોલશે. ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ વિભાગમાં ફર્સ્ટ લાઇનના ક્રમમાં તમારું પસંદ કરેલ ઇન્ડેન્ટ માપ પસંદ કરો જેમ કે 0.5 ઇંચ. રાઇટ ઇન્ડેન્ટ. હોમ ટેબ પર જાઓ તે પેરેગ્રાફને પસંદ કરો જે માટે તમારે રાઇટ ઇન્ડેન્ટ લાગુ કરવું છે. પેરેગ્રાફ વિકલ્પ. હોમ ટેબમાં જાઓ અને પેરેગ્રાફ બટન પર ક્લિક કરો. રાઇટ ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ વિભાગના ખૂણામાં તમારી પસંદગીનું ઇન્ડેન્ટ માપ દાખલ કરો. લેફ્ટ ઇન્ડેન્ટ. પેરેગ્રાફ પસંદ કરો. લેફ્ટ ઇન્ડેન્ટ લાગુ કરવા માટે પેરેગ્રાફ પસંદ કરો. પેરેગ્રાફ વિકલ્પ. હોમ ટેબમાં જાઓ અને પેરેગ્રાફ બટન પર ક્લિક કરો. લેફ્ટ ઇન્ડેન્ટ. ઇન્ડેન્ટ વિભાગના ખૂણામાં તમારું પસંદ કરેલ ઇન્ડેન્ટ માપ દાખલ કરો. ટીપ. વિશિષ્ટ ક્રમ. ચોક્કસ ડોક્યુમેન્ટ માટે ઇન્ડેન્ટિંગમાં વધારો અથવા ઘટાડો. સ્પષ્ટતા. દરેક પેરેગ્રાફ માટે અલગ ઇન્ડેન્ટિંગથી ડોક્યુમેન્ટ વધુ સ્પષ્ટ લાગે છે. જોડાણ. જેવું તમારી પેકેજના પત્રકારિતાનો હેતુ હોય તેમ તે ડોક્યુમેન્ટમાં પારદર્શિતા લાવવાના પ્રયત્નમાં અલગ અલગ ઇન્ડેન્ટિંગનો ઉપયોગ કરો. નોંધ. ઇન્ડેન્ટિંગ ડોક્યુમેન્ટના અભિગમ અને વાંચન ક્ષમતા માટે અસરકારક છે. યોગ્ય ઇન્ડેન્ટિંગના ઉપયોગથી ડોક્યુમેન્ટને વધુ વ્યાવસાયિક અને વ્યવસ્થિત બનાવી શકાય છે. થેન્ક યુ.